હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં ને? તો આપણે આવી ગયા છે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ 2024માં. તો એ અમદાવાદ ખાતે રિવરફ્રન્ટ ઉપર આયોજિત કરવામાં આવેલ છે આ વખતે. તો તમે જોઈ શકો છો એનો નજારો. ખૂબ જ ભીડ છે આજે, પહેલો જ દિવસ છે આજે અને જોરદાર લોકો ભીડ આવી ગઈ છે જોવા માટે. અને તમે જોઈ શકો છો કે પતંગો ચાલુ થઈ ગઈ છે ચગવાની. તો ગેટની અંદર આવતાની સાથે જ પહેલાં તો ખાણીપીણીના સ્ટોર આવેલા છે, તમે જોઈ લો. ત્યાં બી ખૂબ જ ટ્રાફિક જોવા મળે છે ખાણીપીણીના સ્ટોર ઉપર બી. પતંગ ઉત્સવ તો લોકો મોજથી જોવા આવે છે, પણ વધારે તો નાસ્તા પાણી જ ચાલતા હોય છે. જો આ પતંગો ઉડી રહી છે બધી, એ આપણે હવે નજીક જઈને જોઈશું. આ મહોત્સવમાં ઘણું બધું અવનવું આયોજન કરેલ છે, તો તમે વિડીયોમાં બનાવી રહેજો. હું તમારા માટે નવી નવી પતંગોનો લાવતો રહીશ. અને જોઈ શકો છો ટ્રાફિક ખૂબ જ છે. પહેલો જ દિવસ છે આજે ને જોરદાર ટ્રાફિક થઈ ગયો છે. એન્ટ્રન્સનું આયોજન આવી રીતે કંઈક કરેલ છે, તમે જોઈ શકો છો. પાછળ દેખાય છે તમને. અને હવે આપણે આવી ગયા છીએ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2024ની અંદર જ. તમે જોઈ શકો છો બધી અવનવી પતંગો ચગી રહી છે અને ખૂબ જ ટ્રાફિક છે પબ્લિકનો. તો તમે જોઈ શકો છો બધી અલગ અલગ જાતની પતંગો ઉડી રહી છે અહીંયા. સેન્ટા ક્લોઝ ને વાઘની ને બધી પતંગો અહીંયા ઉડી રહી છે. જો અને હવે આપણા તિરંગાના પતંગનો પણ એમાં સમાવેશ થઈ શકે. અને જો આપણો તિરંગો પણ હવે લહેરાવા માંડ્યો છે. પતંગ મહોત્સવમાં આપણો તિરંગો પણ હવે લહેરાઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. અને બીજી બી ઘણી બધી પતંગો આકાશમાં ચગી રહી છે. તમે જોઈ શકો છો બધા અહીંયા દેશ વિદેશથી બધા આવ્યા છે જો. અને કેરો પહેરવેશ પણ જુઓ એમ. જોઈ શકો છો એટલી અલગ અલગ જાતની પતંગો ઉડી રહી છે. अभी देखिए हमारे पेड़ा भी
બસ મેં એવું કીધું કે એક મહિના કામ ના ગમે કીધી દીધું કાઢી કરશો એમાં આવું કયો કેટલાની આ છે ગુલ્ફી શું પડશે બરાબર હાથમાં આવી ગયો છે ભાઈ ફોટો હવે ક્યાંય નહીં